સાહેબ આ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર સાહેબ આગળના ટોપિક કેમ નથી દેખાતા પ્લેલિસ્ટ પ્રમાણે? તો વિદ્યાર્થી મિત્રો સમયને ધ્યાનમાં લઈ આ વિડીયો તમને જોવા મળશે. આજે આપણે જે ચર્ચામાં લેવાના છે એ ટોપિક આ ચેપ્ટર ની અંદર આવે છે. એ બે ટોપિક જે છે એ તમને સાથે કરવા જરૂરી છે. અને હું હમણાં કીધું વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિક વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ટોપિક છે. માત્ર ભણતર માટે નહીં પણ ભણતરની સાથે તમને ગણતરમાં પણ ખબર હોવી જોઈએ કે આ એનઈએફટી એટલે શું અને આરટીજીએસ એટલે શું. તમને શરૂઆતમાં ખબર પડી ગઈ હશે કે સર સૌથી પહેલા એનઈએફટી ટોપિક લેવાના છે. ઓકે, હવે આ ટોપિકની સમજૂતી લેતા પહેલા હું તમને ખાસ એક જાણકારી આપી દઉં. તમને બધાને ખ્યાલ હશે કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા વર્તમાન સમયને ધ્યાનમાં લઈ તમારા પેપર પેટર્નની અંદર ગુજરાતની શાળાઓમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે કે જેની અંદર તમને બધાને ખ્યાલ હશે કે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછવામાં આવશે. તો હવે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મેં અગાઉ પણ કીધો હતો, પણ છતાં હું તમને કીધું કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એટલે શું. તો આપણા દરેક વિડીયોની અંદર મેં તમને કીધું હશે કે આ ઉદાહરણ જે છે એ ખાસ ધ્યાનથી સમજજો, તમને આખો ટોપિક સમજાઈ જશે. ઇટ મીન્સ કે તમને આ પ્રશ્ન કેસ સ્ટડી મતલબ કે તમને ચોપડીને સંલગ્ન ચોપડીને અનુરૂપ તમે જે મુદ્દા તૈયાર કર્યા છે એ મુદ્દામાંથી એ લોકો ઉદાહરણ સ્વરૂપે પૂછી શકે કે ભાઈ XYZ તરીકે હું તમને કહું કે જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એનઈએફટી લઈએ છીએ, તો એનઈએફટી ની અંદર એ લોકો શું કરશે ખબર છે, તમને જવાબ આપી દેશે અને પછી કહેશે કે આ પ્રશ્ન કયો છે અને આ પ્રશ્ન અંગે સમજૂતી આપ. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યાં સુધી સમજશો નહીં ને ત્યાં સુધી આ ટોપિક જે છે પરીક્ષાની અંદર ગમે તેવો ઈઝી લાગ્યો હશે ને તો પણ તમે કન્ફ્યુઝન ક્રિએટ કરી શકશે. કારણ કે પ્રશ્ન સમજવો જરૂરી છે. માત્ર જવાબ વાંચવાથી કાંઈ નહીં થાય, એને સમજવું પડશે. પ્રશ્ન શું કહેવા માંગે છે સમજવું પડશે. વિશેષમાં કીધું હું દરેક મારા વિડીયો અંદર ઉદાહરણ લઉં છું, એ હવે તમને જરૂરથી કામ લાગશે. બાકી સમયને ધ્યાનમાં લઈ તમારા ચેપ્ટર વાઇઝ હું વિડીયો બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યો છું કે આ ચેપ્ટરમાંથી કેવી રીતે કેસ સ્ટડી આવી શકે છે. અને હું ટોટલી તમને કીધું વિદ્યાર્થી મિત્રો હું કેસ સ્ટડી ની અંદર એવી જ બધી બાબતો કહેવાનું છું કે એઝ પર ધ ટેક્સ્ટ બુક છે. મતલબ કે હું અહીંયા મારા કોઈ પણ પોતાના ઉદાહરણ નહીં બનાવું, જે ચોપડીની અંદર આપેલા છે એ ઉદાહરણ અને એને સંલગ્ન ઉદાહરણ વિશેષમાં કેમ પૂછી શકાય એની હું તમને માહિતી આપીશ. એટલે તમારી પરીક્ષા પહેલા અવશ્ય હું પૂરી ટ્રાય કરું છું કે તમારા વિડીયો મુકાઈ જાય, પણ સ્ટીલ તમને વિડીયોની અંદર હું તમને શું કરું છું, જે માર્ગદર્શન આપું છું એને તમારા સાહિત્યની અંદર વિડીયો પૂર્ણ થઈ ગયા બાદ તમે નોટ ડાઉન કરી લેજો. વર્તમાન સમયમાં તમને અત્યારે માત્ર તમને ધ્યાન અહીંયા જ આપવાનું છે, કોઈ સાહિત્ય અત્યારે ઓપન કરતા નહીં. હું જે બે ટોપિક લેવાનો છું સૌથી પહેલો ટોપિક છે એનઈએફટી. જો તમે વિદ્યાર્થી મિત્રો એનઈએફટી સમજી ગયા તો આરટીજીએસ એનાથી સૌથી વધારે ઈઝી લાગશે. વિશેષમાં તમને કહું કે આ મુદ્દાની અંદર અમુક મુદ્દા રિપીટ થશે કારણ કે બેઝ એક જ છે, પણ માત્ર એની અંદર જે લિમિટ છે બરાબર રકમની મર્યાદા છે એ જ એની અંદર મેજર કીવર્ડ તરીકે તફાવતના ભાગરૂપે લઈ શકાય કે એનઈએફટી અને આરટીજીએસ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બંને એવા વ્યવહારો છે. એમ સમજી લો એક્ઝામ્પલ તરીકે હું એક વેપારી છું, આ કેસ સ્ટડીને ધ્યાનમાં લઈને જ પ્રશ્ન પૂછાઈ શકે કે મને તમને નાણાં મૂકવા છે અને નાણાં પર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે મને તમને બેંકમાં મૂકવા છે. કેશલેસ ટ્રાન્ઝેક્શન મતલબ કે અહીંયા હું તમને રોકડમાં કેસ નહીં આપું, હું શું આપવાનો છું તમને ઓનલાઈન માધ્યમ દ્વારા હું તમને કેસ આપવા માંગુ છું, ઓનલાઈન કેશલેસ એમ કહી. આનામાં એક મુદ્દો આવે છે કે તમે વોક ઇન કસ્ટમર તરીકે બેંકમાં જઈને પણ આ કેસ દ્વારા કરી શકો છો, પણ હું શરૂઆતમાં તમને કેશલેસ ટ્રાન્ઝેક્શન કહીશ કે મતલબ આની અંદર હું તમને નાણાં મોકલવા માંગુ છું તમારા બેંકની અંદર અને મારા બેંકમાં તમારા બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરવા છે વિધાઉટ યુપીઆઈ. આ ધ્યાન રાખજો. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન અરાઇઝ થશે કે સાહેબ અમે યુપીઆઈ કરીએ છીએ એ એનઈએફટી નો ભાગ છે? ના વિદ્યાર્થી મિત્રો, યુપીઆઈ એનઈએફટી નો ભાગ નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકોને અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે સાહેબ યુપીઆઈ અને એનઈએફટી એક જ અલગ છે. ખાસ ધ્યાન રાખજો કારણ કે એનઈએફટી બેંકના રજિસ્ટર એપ અથવા એનઈએફટી બેંકમાં જઈને કરવાનું હોય છે અને યુપીઆઈ તમે કોઈ પણ રીતે કરી શકો છો, કોઈ પણ યુપીઆઈ ઇન્ટરફેસના માધ્યમ દ્વારા એપની અંદર. હવે આ એનઈએફટી શું કહેવા માંગે છે, અત્યારે મને તમને પૈસા મોકલવા છે તમારા બેંકની અંદર અને હું તમને બેંકમાંથી પૈસા મૂકીશ એનો મતલબ કે તમારો બેંકમાં ખાતું હોય તો જ તમને બેંકમાં મળશે. તો બસ વિદ્યાર્થી મિત્રો આને એનઈએફટી કહેવાય, પણ એનઈએફટી ની અંદર અમુક બાબતો છે, શરતો છે ધ્યાનમાં લેવાની છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ સૌથી પહેલી શરત કઈ હશે કે હું મારા બેંકમાંથી તમને એનઈએફટી કરવા માંગુ છું, તમે મારા ગ્રાહક છો, એનો મતલબ કે મને તમને નાણાં મોકલવા છે તો તમારો બેંકની અંદર એકાઉન્ટ હોવો જરૂરી છે, જે બેંક એનઈએફટી નો સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. હવે અહીંયા શબ્દ આવ્યો બેંક, મને તમને પૈસા મૂકવા છે વિદ્યાર્થી મિત્રો, તમે કાંઈક તો બેઝ જોઈશે ને, તો સૌથી પહેલા તમારા એકાઉન્ટ નંબર જોઈશે અને એકાઉન્ટ નંબરની સાથે સાથે ખાસ અગત્યની બાબત IFSC જોઈએ, એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ
કોડ જોઈશે. હવે તમે કહેશો આઈએફએસસી શું? તો હૈદરાબાદની એક સંસ્થા જેનો પૂર્ણ સ્વરૂપ આપણે આરટીજીએસ માં લેવાના છીએ. આ સંસ્થા દ્વારા આ આઈએફએસસી બનાવવામાં આવ્યું છે, જેને આઈએફએસસી કોડ તરીકે ઓળખવામાં આવે છે. કે વર્તમાન સમયમાં તમારી એક ઓળખ તમારા આઈડેન્ટિટી કાર્ડથી પ્રૂફ રજૂ કરે છે, એના ઉપરથી રજૂ થાય. એમ જ છોકરાઓ બેંકની ઓળખ છે ને એ આઈએફએસસી કોડથી થાય. અને આ જે આઈએફએસસી કોડ છે એમાં ઓલવેઝ 5th કેરેક્ટર લાઈફ ટાઈમ યાદ રાખજો, વર્તમાન સમય ધ્યાનમાં લઈ 0 આવશે. આ ખાસ ખબર હોવી જરૂરી છે. અને ઘણાને એમ લાગે કે સાહેબ આ 5th કેરેક્ટરમાં ઓ છે કે 0 છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ, આ આઈએફએસસી કોડ 11 ડિજિટ નો હોય છે, જે આલ્ફા ન્યુમેરિકલ વર્ડ છે. તમે કે સાહેબ શું કામ અમને તમે કહો છો? કારણ કે તમને ખબર હોવી જરૂરી છે કે આ આઈએફએસસી કોડ એટલે શું. અત્યારે તમે વર્તમાન સમયની અંદર કોઈ પણ બેંકની અંદર તમે ખાતું ધરાવતા હશો તો એ બેંકની ઓળખ શેના દ્વારા થાય ખબર છે? આઈએફએસસી કોડ. અને મને તમને નાણાં મૂકવા છે એમાં આ આઈએફએસસી કોડ હોવો કમ્પલસરી છે. અધરવાઇઝ હું તમને નાણાં એનઈએફટી દ્વારા મૂકી શકીશ નહીં કે આરટીજીએસ દ્વારા મૂકી શકીશ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હવે વર્તમાન સમયમાં તમને કહી દઉં, આ એનઈએફટી ની ઘણી બધી સુવિધાઓ આધુનિક કરવામાં આવી છે. એ ભાગરૂપે હું તમને વર્તમાન સમયમાં પણ કહેતો આવીશ કયા ચેન્જીસ આવ્યા છે. બીજી બાબત કે હવે આ એનઈએફટી ની અંદર એક સરસ મજાનો 1 માર્કનો ક્વેશ્ચન છુપાયેલો છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એક પૂર્ણ સ્વરૂપ. આ બીજી વસ્તુ, આ એનઈએફટી ની અંદર એની રકમ મર્યાદા વધારેમાં વધારે મહત્તમ કેટલી છે છોકરાઓ? 2 લાખ છે. આ હું તમને શરૂઆતમાં કોન્સેપ્ટ ક્લિયર કરું છું, વિસ્તૃત સમજૂતી આપણે લેવાના જ છીએ. હવે આની અંદર પ્રશ્ન કેસ સ્ટડીમાં કેમ પૂછે ધ્યાન રાખજો કે અત્યારે તમે કોઈ એક વેપારી છો, તમે સામેવાળા વેપારીને નાણાં મોકલવા માંગો છો. તમે ઉત્પાદક છો ને એ સેલર છે જે ગ્રાહકોને વેચે છે. હવે તમારા પાસેથી વસ્તુ લેશે તો એ તમને નાણાં મોકલાવશે. તમે એના પાસેથી વસ્તુ લેતા હશો, તમે એને નાણાં મૂકવાના છો. ઓકે, તો આ એનઈએફટી ની અંદર નાણાં મૂકવાની રકમની મર્યાદા છોકરો 2 લાખ સુધી છે. 2 લાખથી વધારે તમને કોઈ પણ રકમ ટ્રાન્સફર કરવી છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ અહીંયા કાળજી રાખજો, એ એનઈએફટી માં નહીં આવે. એ એનઈએફટી થી વધારે જે રકમ તમને ચૂકવવાની ઈચ્છા થાય છે એ આવશે આરટીજીએસ. એટલે હવે આ પ્રશ્ન કેસ સ્ટડીમાં એમ પૂછે શકે કે તમે વેપારી છો, તમે કોઈ પણ ગ્રાહકને વસ્તુ વેચો છો, એ ગ્રાહક તમને એનઈએફટી દ્વારા વસ્તુ જે છે એના નાણાં ચૂકવવા માંગે છે. તો એ નાણાં ચૂકવવા માટે કરી અને રકમની મર્યાદા 1,90,000 રૂપિયા છે. તો એ ગ્રાહક તમને કયા માધ્યમ દ્વારા નાણાંની ચૂકવણી કરશે? ઓપ્શન આપેલા છે. અધરવાઇઝ તમને કહી દેશે કે આ નાણાકીય વ્યવહાર છે કે જે બેંક મારફતે કરવામાં આવે છે, જેમાં આઈએફએસસી કોડની અતિ આવશ્યકતા રહેશે. એનો મતલબ 1,90,000 વિચારવાનો. સાહેબે કીધું હતું કે 2 લાખથી ઓછો એટલે એનઈએફટી. આ તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે હું તમને કહું છું, ચેન્જીસ આવી શકે છે. તમારા ટેક્સ્ટ બુકમાં નવી આવૃત્તિ આપેલી હોય તો એ ચેન્જીસને માન્ય કરજો. વર્તમાન સમયમાં કોઈ જ આની અંદર ફેરફાર કરવામાં આવ્યું નથી તમારે ટેક્સ્ટ બુકની અંદર, તો એઝ ઇટ ઇઝ રાખજો. હું તમને કોન્સેપ્ટ તમારા ઉદાહરણ અનુરૂપ અને મુદ્દા અનુરૂપ આપું છું. ઓકે, બીજો કેમ પ્રશ્ન પૂછાઈ શકે કે એક વ્યક્તિ છે જેના પાસે બેંકની અંદર ખાતું છે અને એની રકમની મર્યાદા 2,10,000 રૂપિયા છે કે જે પોતાના સામેવાળા એમ સમજી લો વેપારીને ચૂકવવા માંગે છે. તો 2,10,000 રૂપિયા જે છે કેવી રીતે ચૂકવશે? તો એઝ પર ધ નોર્મ્સ, આ નિયમ પ્રમાણે 2 લાખથી વધારે રકમ શેમાં આવે છોકરો? યસ સાહેબ, આરટીજીએસ માં આવે, જેને કહેવાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. વિશેષમાં તમને કીધું, તમે સાંભળ્યું હશે કે એક નક્કી કરેલા નિશ્ચિત સમયગાળા દરમિયાન તમે સામેવાળા વ્યક્તિને નાણાં મોકલવા માંગો છો અને 2 લાખથી વધારે છે તો એ આરટીજીએસ માં આવશે. કારણ કે આરટીજીએસ ના પૂર્ણ સ્વરૂપમાં જ છે જે છે એ છોકરાઓ આની અંદર લક્ષણ છુપાયેલો છે. રિયલ ટાઈમ, એક નિશ્ચિત સમયગાળો હશે અને રકમ હશે એ પ્રમાણે. તો આ વર્તમાન સમય મેં તમને શરૂઆતમાં જે સમજૂતી આપી એ 2 કોન્સેપ્ટ ક્લિયર કર્યા કે કેસ સ્ટડીમાં પ્રશ્ન કેમ આવી શકે. હવે આની સમજૂતી આપણે એઝ પર ધ ટેક્સ્ટ બુક તમારી લઈએ છીએ. તમારું ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ. કેસ સ્ટડી અનુરૂપ મેં પ્રશ્ન તમને કહી દીધું છે. વિશેષમાં તમને કીધું કે આની અંદર હજી એક મુદ્દો આવે છે કેસ સ્ટડીમાં, તમને મુદ્દો સમજાવતી વખતે કહીશ કે આ આવી શકે છે. ઓકે, હવે આ એનઈએફટી ની શરૂઆત સૌથી પહેલા ક્યાંથી કરવાની? સાહેબ, પૂર્ણ સ્વરૂપમાંથી જ અમે કરશું. અને પૂર્ણ સ્વરૂપમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા N ફોર નેશનલ, E ફોર ઇલેક્ટ્રોનિક, F ફોર ફંડ અને T ફોર ટ્રાન્સફર. મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે સાહેબ અમે પૂર્ણ સ્વરૂપ ગુજરાતીમાં લખીએ તો હું મારા દરેક વિદ્યાર્થીને જ્યારે ડાયરેક્ટલી ભણાવતો ને ત્યારે એમ જ કહું, સૌથી પહેલા તમને ગુજરાતીમાં આવે છે, ગુજરાતીમાં લખો, કાઉન્સમાં કમ્પલસરી અંગ્રેજીમાં લખો. તમને અંગ્રેજીમાં સૌથી વધારે આવડે છે, અંગ્રેજીમાં લખો ને કાઉન્સમાં ગુજરાતીમાં લખો. હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે બંને લેંગ્વેજમાં લખવાની આદત રાખજો. અને આ પૂર્ણ સ્વરૂપ તમને ધોરણ 12 માં ફરી પાછા આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને આ પ્રશ્ન છોકરાઓ ધ્યાન રાખજો, 2 માર્ક / 3 માર્કમાં આવી શકે છે. કદાચ લોંગ ક્વેશ્ચનમાં પૂછવો છે તો એનઈએફટી અને આરટીજીએસ માંથી એક ક્વેશ્ચન અવશ્ય આવશે. અધરવાઇઝ તમે સમજી ગયા ક્યાં આવશે? આનામાં જે મેં તમને કીધું રકમની મર્યાદા છે અને હજી કેસ સ્ટડીનો મુદ્દો આવે છે એ 1 માર્કમાં આવશે. મોસ્ટ ટાઈમ બી આ છે
બરાબર, બાકી પ્રશ્ન 3 માર્કમાં અવશ્ય પૂછાઈ શકે છે. ઓકે, એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ભારતની અન્ય મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ફંડ ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી નામે ઓળખવામાં આવે છે. હવે આ જ મુદ્દો છોકરા હું અહીંયા છે ને ખાસ ધ્યાન રાખજો, આર લખું છું, મતલબ રિપીટ. આ જ મુદ્દો તમે નોટ કરજો, તમારી આરટીજીએસ ની સમજૂતીમાં આવશે. પણ અહીંયા શું ચેન્જ કર્યું છે ખબર છે? મેમ્બરશિપ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી શું થાય? સભ્યપદ ધરાવતી. આ જ કોપી પેસ્ટ મુદ્દો છે. હું જે મુદ્દા અહીંયા કહું છું ને કોપી પેસ્ટ થવાના છે એને તમે નોટ ડાઉન કરતા હો તમારા સાહિત્યની અંદર, એટલે તમને ખ્યાલ સાહેબ એક સાથે બે મુદ્દા અમારા થાય છે. જ્યાં તફાવત હશે હું ત્યાં તમને કહીશ, આ ધ્યાન દોરજો. બરાબર, ઓકે. તમારા એક સાથે બે પ્રશ્ન હું કવર કરાવવાનો છું. યસ, આરટીજીએસ ની જેમ આ પ્રકારની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવે છે. ઇટ મીન્સ ખબર પડી ગઈ ને, આરટીજીએસ પણ ઓનલાઈન કરવામાં આવે છે અને એનઈએફટી પણ ઓનલાઈન કરવામાં આવે છે. પણ ધ્યાન રાખજો, હું અત્યારે તમને મુદ્દો મેન્શન કરાવી દઉં કે 50,000 રૂપિયા સુધી જે છે તમે વોક ઇન કસ્ટમર તરીકે બેંકમાં જઈને પણ એનઈએફટી કરાવી શકશો. હવે તમે કહો સાહેબ આ એનઈએફટી તમે અત્યારે અમને સમજાવ્યું, અમને ખબર પડી ગઈ સાહેબ પ્રેક્ટિકલી એનઈએફટી કેમ થાય. હું વિદ્યાર્થી મિત્રો પૂરી ટ્રાય કરું છું, કારણ કે અત્યારે બેન્કિંગ અંદર સિક્યુરિટીના પર્પસથી હું તમને સમજાવવા માટે આવું કોઈ એક સ્ક્રીનશોટ સાઈડમાં મૂક્યો છે, તમને દેખાતું હશે કેમ કરી શકો છો. કે સૌથી પહેલા તમારી બેંકની અંદર એમ બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગની અંદર તમે જો રજીસ્ટર કરાવ્યું હશે, તમને લોગિન કરવાનો કસ્ટમર આઈડી દ્વારા. તમને બેંકની પાસબુકમાં અત્યારે નોટ કરશો ને તો કસ્ટમર આઈડી આપેલી હશે, એ કસ્ટમર આઈડી દાખલ કરી અથવા તમારા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને તમે એ લોગિન કરી શકશો. તમને એક પિન આપવામાં આવ્યું હશે કે જે તમને બેંક દ્વારા આપવામાં આવશે અથવા તમને બેંક દ્વારા રીસેટ કરવાનું છે લિંકમાંથી. ઓકે, તમે એનઈએફટી નું રજીસ્ટ્રેશન કરાવી દીધું પછી તમને એપ ઓપન કરવાનું. એપ જેવો તમે ઓપન કરશો ને સામેવાળા વ્યક્તિ તમે કોને પૈસા મોકલવા માંગો છો ને એની ડિટેલ્સ તમને એડ કરવી પડશે. હું આ વસ્તુ બહુ પ્રેક્ટિકલી કરાવું છું વિદ્યાર્થી મિત્રો, માત્ર ભણવા માટે નહીં, અહીંયા સમજણ કેળવવા માટે કરીને પણ આપણને યાદ રાખવાનું છે. હવે તમને એ કસ્ટમરની ડિટેલ એડ કરવાની. હવે તમે કહેશો કસ્ટમરની ડિટેલ અમારામાં એડ નથી તો કેમ કરશું? આ તમારી માત્ર જાણકારી માટે છે, વર્તમાન સમયમાં તમે એનો ઉપયોગ ન કરજો. પણ મારો વિદ્યાર્થીને કોઈ એમ પૂછે કે એનઈએફટી કેમ થાય તો એમ ન કેવું છે સાહેબ મને નથી આવડતું, કારણ કે ભણવામાં આવે છે. એટલે આ પ્રેક્ટિકલી આઈએમપી ટોપિક છે. ઓકે, તમને શું કરવાનું? એડ બેનિફિશિયરી એકાઉન્ટમાં ક્લિક કરવાનું કે તમે નવા કોઈ પણ એકાઉન્ટ હોલ્ડરને એડ કરવા માંગો છો. તમે જેવો નવો એકાઉન્ટ હોલ્ડરને એડ કરશો એડ બેનિફિશિયરીની અંદર તો અડધી કલાકથી 1 કલાકનો સમય રહેશે. તમને એની બધી ડિટેલ્સ એની બેંકને ફિલઅપ કરવાની. મતલબ શું? અત્યારે હું તમારી ડિટેલ્સ ફિલઅપ કરવા માંગુ છું, તમારા બેંક એકાઉન્ટ નંબર, બેંકનો આઈએફએસસી કોડ કમ્પલસરી હોવો જોઈએ, એ એડ કરીશ અને નોર્મલ પ્રોસેસની અંદર તમારો એકાઉન્ટ રજીસ્ટર થઈ જશે મારા બેંક સાથે એનઈએફટી અથવા તો આરટીજીએસ કરવા માટે કરી. ઓકે, મેં રજીસ્ટ્રેશન કર્યું એટલે મને તરત જ કહેશે કે એપ્રોક્સિમેટલી 30 મિનિટ પછી તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો. હવે આ જે એડ બેનિફિશિયરી તમે સામેવાળા વ્યક્તિને એડ કર્યો છે, તમને પરીક્ષામાં લખવાનું નથી પણ તમને ખબર હોવી જોઈએ સાહેબ એનઈએફટી એટલે શું. ભવિષ્યમાં મારો આ વિદ્યાર્થીને કોઈ એમ કે એનઈએફટી કેમ થાય ત્યારે એમને કેવું છે સાહેબ મને નથી આવડતું. ઓકે, તમે આ વસ્તુની ડિટેલ એડ કરી દાખલ કરી નાખી એકાઉન્ટ હોલ્ડરની, એનો મતલબ કે અડધી કલાક પછી મને શું કરવાનું? એ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું, મારામાં સેવ થઈ જશે ઓટોમેટિક. હું જેવો સિલેક્ટ કરીશ ને પછી મને અમાઉન્ટ એડ કરવાની અને પછી નીચે લખેલું હશે પ્રોસેસ કી ફિલઅપ કરી એની અંદર બધી વસ્તુ મેન્શન કરી અને હું તમને પૈસા મોકલાવી શકીશ. હવે જેવો હું ક્લિક કરીશ કે એનઈએફટી માટે કરી ફંડ ટ્રાન્સફર કરો એટલે મારા ખાતામાંથી ઓન ધ સ્પોટ વિદ્યાર્થી મિત્રો પૈસા કટ ઓન ધ સ્પોટ. હવે થશે શું? તમારા એકાઉન્ટની અંદર એ એનઈએફટી ના પૈસા જમા થશે. હવે એનઈએફટી ના પૈસાનો સમયગાળો જોવો, હું તમને આ જ મુદ્દો લઉં છું અને પછી આવે છે કે આરબીઆઈ દ્વારા, એટલે કે આ જે સિસ્ટમની અંદર જે આ વસ્તુ છે એનઈએફટી એ આરબીઆઈ દ્વારા કરવામાં આવશે. તમારો એક બેંકની અંદર તો એકાઉન્ટ હોવો જ જોઈએ, પછી એનામાં સર્વરમાં આરબીઆઈ શું કરશે છોકરાઓ? દર 1 કલાકની બેચ બનાવશે. હવે 1 કલાકની બેચ શું? એક્ઝામ્પલ તરીકે અત્યારે એપ્રોક્સિમેટલી એમ સમજી લો કે 11 વાગ્યા છે અને 12 વાગ્યા સુધી જેટલા પણ લોકો આવું કોડ દાખલ કરશે અને એનઈએફટી કરશે તો એનઈએફટી અંદર સૌથી પહેલા 1 કલાકના ટ્રાન્ઝેક્શન જોવામાં આવશે. એ ટ્રાન્ઝેક્શનની અંદર પણ જુઓ કેચ છે કે બેચમાં આ પ્રકારના વ્યવહારની પતાવટ થાય. એ 1 કલાકની અંદર જેટલા પણ લોકો હશે એના અલગ અલગ ટુકડા. હવે ભારતની અંદર 1 કલાકમાં ખાલી 100 ટ્રાન્ઝેક્શન ન થાય, ઘણા બધા હોય બરાબર. હવે આ 1 કલાકની અંદર બધા ટ્રાન્ઝેક્શનને બેચમાં નાખવામાં આવે અને બેચ મુજબ સેકન્ડ અને ટાઈમિંગ અનુરૂપ સામેવાળા વ્યક્તિના ખાતામાં ડિફરન્ટ નેટ સેટલમેન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે. ઇટ મીન્સ શું થયું ખબર છે? આમ પૈસા મારા ખાતામાંથી ઓન ધ સ્પોટ કટ થશે પણ તમારા ખાતામાં એ સમય મર્યાદામાં જમા થશે. આને કહેવાય એનઈએફટી. પણ મને એવું છે વિદ્યાર્થી મિત્રો કે ઓન ધ સ્પોટ અત્યારે તમારા ખાતાની અંદર ઓનલાઈન દ્વારા પૈસા મૂકવા છે બેંકના એપની અંદરથી, નોટ યુપીઆઈ. ધ્યાન રાખજો. તો હું તમને પૈસા ઓન ધ સ્પોટ મોકલવા માંગુ છું તો ખાસ ધ્યાન રાખજો, મેં શબ્દનો પ્રયોગ કર્યો છે તમને યાદ રાખવા માટે કરીને છે.
તો IMPS દ્વારા મૂકીશ. IMPS દ્વારા વિદ્યાર્થી મિત્રો ઓન ધ સ્પોટ વિધિન 1 સેકન્ડ મારા ખાતામાંથી પૈસા કટ થશે અને તમારા ખાતાની અંદર 10 સેકન્ડમાં જમા થઈ જશે. આને કહેવાય IMPS. બધાની પ્રોસેસ સેમ છે, પણ તફાવત શું છે? તો તફાવતમાં એ છે કે આની અંદર સમયગાળો પછી અમાઉન્ટની મર્યાદા આમાં તફાવત છે. બરાબર, કે NEFT-માં મેં તમને કીધું કે દર કલાકની બેચ પ્રમાણે થશે આ વસ્તુ. તો આ મેં તમને સમજૂતી માટે કીધી છે. ઓકે, યસ. શું કે છે આ પ્રકારની વ્યવસ્થામાં વ્યવહારમાં વધુમાં વધુ છોકરાઓ ધ્યાન રાખજો, નોટ કરી રાખજો, કેસ સ્ટડીમાં આવી શકે છે કે 2 લાખ રૂપિયા સુધી જે છે એ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. મેં તમને સમજાવ્યું એ. હવે પરીક્ષામાં એમ પૂછે કે 2 લાખથી વધારે તમારા કર્મચારીઓને જે છે એ આ મહિનાનો પગાર 1લી તારીખના ચૂકવવાનો છે નેક્સ્ટ મંથ પ્રમાણે. તો આ વ્યવહાર જે છે એ NEFT-માં આવે કે RTGS-માં આવે? તમારી જાતને પ્રશ્ન પૂછો, 2 સેકન્ડ માટે પોઝ કરો. યસ, આઈ હોપ તમે જવાબ એવું આપ્યું હશે કે સાહેબ RTGS. સૌથી પહેલા લક્ષણ શું આવે? 2 લાખથી વધારે. બીજો લક્ષણ નક્કી કરેલી તારીખ હતી કઈ? 1લી તારીખના પગાર જમા કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં RTGS આવશે. ક્લિયર થઈ ગયો? અને તમારા કર્મચારીનો પગાર 2 લાખથી વધારે થવાનું છે એકમ જો સારું એવું હોય. હવે આનો બેસ્ટ એક્ઝામ્પલ આપું. હજી હું તમને આમાં એડ ઓન કરી દઉં કેસ સ્ટડીની અંદર કે TCS કંપનીના એપ્રોક્સિમેટલી ભારતની અંદર ગુજરાતમાં 1500 કે 2000 કે 5000 જે છે એ એમના એમ્પ્લોય છે. એ એમ્પ્લોય દર મહિનાની 2 તારીખના રોજ પોતાની સેલેરી પોતાના જે એમ્પ્લોય છે એના ખાતામાં જમા કરાવવા માટે કરી અને આખી પ્રોસેસ હાથ ધરે છે. તો એ પ્રોસેસ હાથ ધરે છે, એમાં તારીખ નિશ્ચિત છે, અમાઉન્ટ એ જે પણ પગારદાર કર્મચારી છે એની ફિક્સ છે. દર મહિનાની આ તારીખના જમા થઈ જવું જોઈએ એવો એક લેટર બનાવીને બેંકને આપે છે. તો બેંક આ લેટર મુજબ કયો એમ સમજી લો કે ટ્રાન્ઝેક્શન કરશે અથવા કયા પ્રકારના નાણાકીય વ્યવહારની ચૂકવણીનો ઉપયોગ કરશે, શું આવશે? RTGS. પણ એક્ઝામ્પલ તરીકે 2 લાખથી નીચે હોય તો, અને 2 એના કર્મચારી હોય તો છોકરો NEFT થશે. આ હું એટલે જ તમને સમજાવું છું. ઘણા લોકો કન્ફ્યુઝન ક્રિએટ કરશે એટલે જોઈ લો, મેં ગ્રીન પેનથી નોટ કર્યું છે કે આ કેસ સ્ટડીમાં આવી શકે છે. બરાબર, ઓકે. યસ. પછી શું કે છે આની અંદર કે આ પ્રકારના વ્યવહારમાં જમા કરવાની રકમની પ્રક્રિયા 30 દિવસ એટલે કે સેમ ડે થી લઈને મેક્સિમમ 48 કલાક સુધીમાં નાણાંની ચૂકવણી થઈ જશે. શેનામાં છોકરાઓ? NEFT-માં. હવે આ જ પ્રશ્ન કેસ સ્ટડીમાં કે કયા પ્રકારની એવી નાણાકીય વ્યવસ્થા છે કે જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તમે કરશો, વ્યવહાર કરશો, એનામાં 1 દિવસથી લઈ 48 કલાક રૂપિયા સુધીની અંદર તમે 2 લાખ રૂપિયા સુધી નાણાં ટ્રાન્સફર કરી શકો છો. ખબર પડી ગઈ? NEFT. આ પ્રશ્ન બનાવી નાખશે, પછી તમને કહેશે તેના અંગે વિસ્તૃત સમજૂતી. બસ આવું રીતનું થઈ શકે છે. એટલે હવે આમાં સુધી શબ્દ લખેલો હોય તો NEFT 2 લાખ સુધી, 2 લાખથી વધારે તો RTGS. ઓકે, યસ. આ યોગ તમને ખબર પડતી હશે. પ્રેક્ટિકલી સમજાવવાનું રીઝન એ જ છે, નકર ધારત તો એમને જવા દઈ શકે. પણ મને ખ્યાલ છે હવે આ વસ્તુ કેસ સ્ટડીની બની ગઈ છે. કેસ સ્ટડીમાં ગોખશો તો નહીં ચાલે. બરાબર, એવું તો પરીક્ષા વખતે ફરીથી આ NEFT અને RTGS ખાસ એકવાર કરીને જજો, તમારી લિસ્ટમાં હોવું જોઈએ. અહીં ટ્રાન્ઝેક્શન જે છે એ કોના દ્વારા થાય છે? DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. મેં તમને જે કીધી બેચ પ્રમાણે એ. બરાબર, ઓકે. આ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. હવે આનું પૂર્ણ સ્વરૂપ જોઈ લેજો, જેમાં એક બેચમાં વધુમાં વધુ જોઈ લો. અહીંયા એક વસ્તુ આવી ગઈ, 10 વ્યવહાર થાય છે. ક્લિયર થઈ ગયો? વધુમાં વધુ 10 વ્યવહાર એટલે આ તમે સમજી ગયા ને, સમય મર્યાદાની અંદર એ લોકો 10 વ્યવહારનો સેટલમેન્ટ કરશે. DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. હવે આ વસ્તુમાં તમને બધાને મેં કીધું, એમાં જેને સૌથી પહેલા 10 વ્યવહાર કર્યા હશે એને સિસ્ટમ જનરેટ કરીને NEFT-માં દાખલ કરશે. હવે તમે કહેશો સાહેબ આ 10 વ્યવહાર કેમ એડ થાય? જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને સમજાવવા માંગુ છું, બાકી આપણે બેન્કિંગની પ્રોસેસમાં જવાના નથી જઈને જોવા માટે. કે અત્યારે એક સર્વર છે બેંકનું, બરાબર છે, RBI સાથે કનેક્ટેડ હશે. મારી XYZ નામની બેંક છે, તમારી ABC નામની બેંક છે. મેં મારી બેંકમાંથી તમારી બધી ડિટેલ્સ નાખી દીધી. હવે આ 1 કલાકની અંદર જેટલા પણ 10 ટ્રાન્ઝેક્શન વધારે ઉપર આવી ગયા છે એ પ્રમાણે સેટલમેન્ટ થશે. આને કહેવાય DNS દ્વારા સેટલમેન્ટ. યસ. પછી આવે છે મેં તમને કીધું આ IFSC કોડ. આ વિદ્યાર્થી મિત્રો બંનેની અંદર રિપીટ કરી દઉં, રિપીટ જ થવાનું છે. RTGS-માં પણ આ જ મુદ્દો સમજૂતીમાં લેવામાં આવ્યો છે, જેની મેં શરૂઆતમાં તમને ચર્ચા કરી દીધી. તો આપણે લઈ લઈએ. જો યસ, IFSC કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આ ધ્યાન રાખજો, પૂર્ણ સ્વરૂપ આમનું. કેટલા ડિજિટનો હશે સાહેબ? 11 ડિજિટનો હશે. અને એ 11 ડિજિટમાં શું હશે? તો કે આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં છે. આલ્ફા ન્યુમેરિકલ વસ્તુ એટલે શું? એક્ઝામ્પલ તરીકે SBIN. આ શું છે? આલ્ફાબેટિક વર્ડ કહેવાય. કેટલા હતા? 1 2 3 4. પાંચમો ડિજિટ ઓલવેઝ શું હશે સાહેબ? 0 હશે. પછી ફરી પાછું એ લોકો કોડ લખી નાખશે.
ટોટલ 11 ડિજિટ આમ બનાવશે. આ તમારી માત્ર જાણકારી માટે છે. બાકી શાખા અનુરૂપ શહેરની બ્રાન્ચ અનુરૂપ અલગ અલગ આઈએફએસસી કોડ હોય. એક્ઝામ્પલ તરીકે અત્યારે તમારું એસબીઆઈ માં ખાતું હશે તો એ તમારા એરિયાની અંદર એક એસબીઆઈ હશે અને તમારી સિટીની અંદર એસબીઆઈ ની 4 શાખા હશે તો 4 શાખાના આઈએફએસસી કોડ અલગ હશે. આ ધ્યાન રાખજો કારણ કે એડ્રેસ છે શું કે છે ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે. આ ધ્યાન રાખજો 11 ડિજિટ નો એક માર્કમાં કામ આવી શકે છે. યસ, તમામ બેંકોની શાખાઓની ઓળખ શેના દ્વારા કરવામાં આવે છે? એ બેંકના આઈએફએસસી કોડ ઉપરથી કરવામાં આવે છે. નાણાં મોકલનારને આઉટવર્ડ એટલે કે કમિશન ચૂકવવું પડે. હવે આ શું કહેવા માંગે તમને સમજાવું. હું અત્યારે મારા ખાતામાંથી એનઈએફટી તમારા ખાતામાં મૂકું છું એટલે કે હું સેન્ડ કરું છું પૈસા તો અત્યારે મારા માટે આઉટવર્ડ આરટીજીએસ કારણ કે મારા ખાતામાંથી પૈસા આઉટ થઈને તમારા ખાતામાં આવશે ઇનવર્ડ થશે. તો બટ ઓબ્વિયસ વસ્તુ છે હું તમને ક્વેશ્ચન પૂછું છું કે આની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન થશે એનો ખરેખર જે પણ કમિશન કે ચાર્જ છે એ કોને ભોગવવો જોઈએ? તમને ભોગવવો જોઈએ કે મને ભોગવવો જોઈએ? સાહેબ રૂપિયા તમે મોકલાવો છો, ચાર્જ તમને ભોગવવો જોઈએ. એનો મતલબ એ અહીં આઉટવર્ડ એનઈએફટી નો કમિશન ચાર્જ જે મોકલનાર હશે એના પાસેથી વસૂલ કરવામાં આવશે. તમારા ખાતામાં પૈસા ક્રેડિટ થાય છે મતલબ ઇનવર્ડ થાય છે તો તમને આનું ચાર્જ કે કમિશન ચૂકવવું પડે નહીં. બહુ બેઝિક વસ્તુ કારણ કે તમે મેળવનાર છો, મોકલનાર હું છું એટલે મને આનું કમિશન બેંકને ચૂકવવું પડે કારણ કે બેંક અત્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં નહીં કરે. આ ખાસ કાળજી રાખજો. બરાબર? ઓકે, યસ. 50,000 થી ઓછી શું વર્ડ લખેલો છે? 50,000 થી ઓછી કેશ ને એનઈએફટી દ્વારા કેવી રીતે તમે કરશો? તો વોક ઇન કસ્ટમર તરીકે કે છે આનામાં કે વોક ઇન કસ્ટમરને સીધો બેંકમાંથી લાભ મળી શકે છે. હવે વોક ઇન કસ્ટમર એટલે શું? મેં તમને જે પ્રોસેસ અગાઉ કીધી એ ઓનલાઈન છે અને એ જ પ્રોસેસને તમે 50,000 થી ઓછી રકમ સુધી તમે અન્ય વ્યક્તિના ખાતામાં મોકલવા માંગો છો પણ તમને એનઈએફટી કરવા નથી આવડતું. તમે બેંકમાં જાઓ, બેંક તમને એક ફોર્મ આપશે. ફોર્મ છે એ બેંકનો તમે ફિલઅપ કરી નાખો, સામેવાળા વ્યક્તિની ડિટેલ્સ એડ કરી નાખો જે તમે ઓનલાઈન કરી હતી એ ઓફલાઈનમાં કરી અને તમારે 50,000 રૂપિયા સુધી એટલે કે એનાથી ઓછી રકમ 49,999 રૂપિયા સુધી તમે સામેવાળા વ્યક્તિને મોકલાવી શકો છો કેશમાં બેંક આપીને. એનાથી વધારે તમને કરવું તો બેંકને પાન કાર્ડ ડિટેલ આપવી પડે, તમે ઓફલાઈન કરી શકો છો. ટૂંકમાં તમને બેંક આ સગવડ આપે છે 49,000 રૂપિયા 999 સુધીની કેશની રકમ તમે અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી શકો. હજી એક બાબત તમને કહું આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક કે વર્તમાન સમયની અંદર તમને એનઈએફટી મોબાઈલમાં કરી શકાય, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકાય એટલે કે કોમ્પ્યુટરમાં પણ તમે લેપટોપમાં પણ કરી શકો. વિશેષમાં તમે બેંકના એટીએમમાં જઈ રજીસ્ટર જે તમારો એટીએમ છે બરાબર એ એટીએમમાં જઈ મેઇન બ્રાન્ચમાં તમારો એટીએમ દાખલ કરી સામેવાળા વ્યક્તિને સીધો એનઈએફટી કરી શકો છો એટીએમ મશીન દ્વારા ડેબિટ કાર્ડથી. તો આ ઘણી બધી સુવિધાઓ આધુનિક સુવિધાના ભાગરૂપે વિશેષમાં એ લોકો એડ કરી છે જે આઈ થિંક તમારી ટેક્સ્ટ બુકમાં નહીં હોય, જૂની આવૃત્તિ હશે તો નવી આવૃત્તિ હશે તો મે બી એડ થઈ ગઈ હશે તો તમારી આવૃત્તિમાં જે લખેલું છે એઝ ઇટ ઇઝ એમ જ લખવાનું છે. આ હતી વિદ્યાર્થી મિત્રો એનઈએફટી ની સમજૂતી. આઈ હોપ તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. હું સાઈડમાં આવી જાઉં, ખાસ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને એનામાં મેં જે વસ્તુ તમને કીધી કેસ સ્ટડીમાં એને પોઈન્ટ આઉટ કરી નાખો અને હા વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો. આઈ થિંક તમને ખ્યાલ ન હોય તમને કીધું આપણે સોશિયલ મીડિયાના એપની અંદર અવશ્ય જોડાઈ જજો. પરીક્ષાને ધ્યાનમાં લઈ બહુ સરસ મજાની અપડેટ મૂકવામાં આવશે. એવરી યર જેવી પરીક્ષા પૂરી થાય એટલે એ મારા સોશિયલ મીડિયામાંથી હું વસ્તુ અમુક ઇરેઝ કરી દઉં છું અને ફરીથી નવી મૂકું છું. એટલે ખાસ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. આપણી ચેનલની અંદર એસપીસીસી, ઓસી તેમજ અર્થશાસ્ત્ર આ 3 વિષયની સમજૂતી મૂકવામાં આવે છે. મને પૂરી ખાતરી છે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. હવે હું તમને એક હોમવર્ક આપું છું. હોમવર્ક તો ન કહેવાય, રિવિઝન કહેવાય. અત્યારે મેં તમને એનઈએફટી કરાવ્યો જેમાં ઓલમોસ્ટ મેં તમને કીધી અમુક વસ્તુ રિપીટ છે. ખાસ આરટીજીએસ મુદ્દો અત્યારે તમે શરૂ કરી દો પૂર્ણ સ્વરૂપ. પછી એની અંદર નવી સંસ્થા જે મેં તમને કીધી આનામાં મેન્શન નથી, આઈડીબીઆરટી હૈદરાબાદની અંદર આવેલી છે કે જેણે આ આઈએફએસસી કોડને ધ્યાનમાં લઈ કાર્ય કર્યું છે. એ 1 માર્કમાં આવી શકે છે અને એનામાં 2 વર્ડ છે એ એડ કરી નાખો. નિશ્ચિત રકમ, નિશ્ચિત સમય, ચૂકવણી તમે કરી શકો છો 2 લાખથી વધારે રકમની. ચોથી વસ્તુ આની અંદર જે પણ ઘણા બધા એકમો હોય એ પોતાના કર્મચારીનો આ એક્ઝામ્પલ એટલે આપો છો કે તમને પરીક્ષામાં ખ્યાલ રહે કે કેસ સ્ટડીમાં આવશે કે આવી રીતે તમે પોતાના કર્મચારીને કે તમારા એકમમાં ઘણા બધા હોય ત્યારે આ વસ્તુનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બાકી ઓલમોસ્ટ બધી વસ્તુ સેમ જ છે. આ મેં તમને છેલ્લી 2 મિનિટમાં જે વસ્તુ કીધી ને એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અલગ છે, બાકી બધી વસ્તુ સેમ આવશે. ક્લિયર? એમાં આઈએફએસસી કોડ તો આવશે. એટલે મને પૂરી આશા છે કે આજે મેં તમને જે 2 ટોપિક લીધા, બીજો ટોપિક હમણાં લીધો, એ ઓલમોસ્ટ સમજાઈ ગયો હશે. મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.